હે ગાઈઝ, મારું નામ અપેક્ષા છે અને હું મિની વ્લોગ બનાવું છું. વેલકમ ટુ માય મિની વ્લોગ. આજે હું તમને બહુ બધી જગ્યાએ શોપિંગ માટે અલગ અલગ જગ્યાએ જવાની છું. મારી અલગ અલગ કામ કરવાની છું, તો મારા મિની વ્લોગમાં તમને સાથે લઈ જઈશ. ચલો, હું નીકળી એક સલૂનમાં જવા માટે અને આપણે પહોંચી પણ ગયા સલૂનમાં. ઘરથી ફટાફટ નજીકમાં જ હતું અને આપણી સલૂનની સર્વિસ ચાલુ પણ થઈ ગઈ છે અને સર્વિસ પતાવીને તો આપણે 2 મિનિટમાં પાછા બી નીકળી જઈશું. તમને વિડીયોમાં તો એવું જ લાગશે 2 મિનિટ હું એમજી સલૂનમાં ગઈ હતી, પછી ત્યાંથી નીકળી. મારી ઘડિયાળનો બેલ્ટ ને બધું તૂટી ગયું હતું, તો હું ત્યાં જવા માટે પણ નીકળી અને ચલો પહોંચી પણ ગઈ છું. અને હા, ત્યાં મેં ઘડિયાળનો બેલ્ટ ને એવું ચેન્જ કરાવ્યું અને બીજું પણ 1-2 વસ્તુ લીધું છે. હું તમને ઘરે જઈને બતાવીશ કે હું ઘરે તો પહોંચી જ ગઈ છું. અને આપણે જઈએ એટલે શોપિંગ તો કરીએ, તો શોપિંગ કરીને આવી ગઈ છું અને હું શું લઈ છું તો ચલો તમને બતાવી દઉં. તો સૌથી પહેલાં મેં મારી ઘડિયાળનો બેલ્ટ ચેન્જ કરાવ્યો કેમ કે એ તૂટી ગયો હતો. પછી હું પર્પલ કલરનું, છોકરીનું ફેવરેટ કલર પર્પલ અને પિંક, એ કલરનું ફોનનું કવર લાવી છું. અને એના પછી એક યુનિક વસ્તુ હું જોઈ ગઈ તો મને થયું લાવો ચાલો લઈ જઈએ, કેમ કે મેં કોઈ દિવસ યુઝ નથી કર્યા. આ છે ઇયરબડ્સ. પણ મને એવું થાય કે આ પહેરું ને તો મને કાનમાં બહુ દુખવા લાગે, એટલે હું નથી યુઝ કરતી. પણ હું ફર્સ્ટ ટાઈમ લાવી છું અને એ પણ યુનિક. દેખો, તમે જોશો તો એવું લાગશે કે આ તો બોલ છે, પણ ખોલશો ને અંદરથી તો નીકળશે ઇયરબડ્સ. એ યુનિક લાગ્યું એટલે હું 650માં છે ને 1 વર્ષની વોરંટીવાળા લઈને આવી છું. તમને લોકોને કેવા લાગે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને હા, વચ્ચે હું છે ને એક જ્વેલર્સમાં પણ ગઈ હતી. મમ્મીની એક વસ્તુ એક્સચેન્જ કરવાની હતી, તો જ્વેલર્સનો શોર્ટ લેવાનો રહી ગયો હતો, પણ હું એક્સચેન્જ શું કરાવીને એ તમને બતાવી દીધું. અને હા, આપણે બધું બતાવી દીધું છે. મિની વ્લોગ પણ પતવા આવ્યો છે, તો પ્લીઝ તમે સબસ્ક્રાઈબ કરી દેજો આવા નવા વિડીયો